જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને અમારે જવાનું છે થોડી ખરીદી કરવા માટે. એટલે જો રેડી થઈ ગયા છે બધું કામ કરીને. અને અમારે જો મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હેમુબેન ને મમ્મી ને કા વેકેશન કરવા આવ્યા છે? કેમ હેમુબેન? હે તો વેકેશન કરવા જ આવ્યા છે ને. તો અમે બધા જો અત્યારે કામ કરી રસોઈ અત્યારમાં બનાવી લીધી છે, કેમ કે મારી મમ્મી તો નથી, જાત્રામાં ગયા છે. એટલે અત્યારમાં જો રસોઈ બધું કામ કરી અને પછી ફ્રી થઈ અને અમે જઈએ છીએ. એ બાય રિક્ષાની રાહ જોઈને ઊભા છે ને. તમારા મીસુબેનને જો અહીંયા ગાય છે ને, તો ગાય પાસે ઊભી ગયા છે કા. અને રિક્ષા મળે ને એમાં ધોમ તડકા 10 થયા ને, તો તડકો એટલો બધો છે ને એટલે રેવાય એમ નથી. મીસુબેને ટોપી ઓઢી લીધી કા મીસુ? હા, અને ટોપીની ખરીદી મીસુબેને કરી નાખી કા. લીધી એટલે સીધી પહેરી લીધી. તડકો બહુ લાગે છે ને એટલે ધોમ તડકો છે કાંઈ એમ. હા, તડકાના જો પહોંચી ગયા અમે શનિવારી બજારમાં. અને એટલી મોટી ભરાય છે ને, કેટલી બધી મોટી બજાર છે હવે તો થઈ ગઈ છે. મારા ભાઈ બેનું જો તડકાની થાકી ગયું ને, તો અહીં બેસી ગયું છાંયે કા. દુકાન નાખીને બેસી ગયું કે બે? હે તડકો બહુ લાગ્યો ને તો અહીં છાંયે બેસી ગયું કે તમે બે જોવો. મેં એ તો પહેલી વખત એમ કીધું બે કા. બે ટોપી ઓઢી ઓઢીને જાય છાંયે બેસી ગયું છે. જો અમે ગયા હતા મેંદેડા, ત્યાંથી બપોર આવતા રહ્યા જમીન. અત્યારે ચોખડિયાલમાં 2:30 થઈ ગયા છે અને 2:30 વાગે વાડી આવી ગયા છે. મહેમાનને આજ વખતે લઈ આવ્યા છે. હું પહેલી વખત કામ કરવા આવી ને એટલે મહેમાનને હથવારો કરાવવા લઈ આવીશું. કેમ આવવું પડે? હા, આમ જાય વાદળા તો જો આમ જોતો વાદળા. હા, આજે છે ને હવે એકદમ વાદળા થઈ ગયા છે. હજી બપોર છે ને, બપોર તો અત્યારે આમ જો વાદળ આવી ગયા છે. મને તો એમ લાગે વરસાદ આવી જાય. હા, તને તો એવું જ લાગે ને વરસાદ આવી જાય. જો અમારી બેન રાવણા આંબી આવ્યા ને રાવણા ખાવા માંડ્યા છે. આમ જો એમુ મેન આવી ગયા છે. હાય. અને અમને બીજું કઈ ન કરી દે ને તો કઈ નહીં, ખાલી ચા પાણી કરી દેજો બેઠા બેઠા. અને આજ વખતે જો અત્યારે ખાલી થોડીક મગને ધાર રાવણા ખાવા એટલે મને જો કે ખેતરનું તો બીજું બધું તો કઈ કામ આવડતું નથી, પણ ખાલી તગારા લેવા નાખવા ખરાવા. એટલે જો અત્યારે આવી ગયા છે. 1-1.5 કલાકનું કામ હતું ને એટલે. તો હવે જો આગળ ઠેસર આવે ને એટલે કામ ચાલુ કરી દઈએ. તો અમારે જો આ મગનો આખો પીલેલા છે ને ઢગલો પડ્યો છે. અને જો ધાર દેવા માટે અહીંયા આવી ગયું છે અમારે થેસર. તો હવે હમણાં ચાલુ કરી દઈએ. એટલે અહીં તગારા રાખી લીધા છે. અમારે તગારા જ લેવાના છે. અને અહીંયા જો ડાયરેક્ટ ટ્રેક્ટરની લારી રાખી દીધી છે. કેમ હતું ભાઈ? હા, એટલે હું હતું ને દેતી જાય તગારા નાખતો જાય કા. નાખતો જાય ને હે એટલે ડાયરેક્ટ લારીમાં જ. એટલે લારી સીધી પછી ઘરે જ વહી જાય. એટલે મારે ઉપાધિ નહીં એમ. જો અમારે મગ છે ને તૈયાર થઈ ગયા છે. અને અમારે બે છોકરીઓ જો ટ્રેક્ટરમાં બેસી ગઈ કા. હા હા, આજ તો થાકી ગયા છોકરીઓ, બહુ કામ કર્યું બિસાડી, થાકી ગયું કા. હે હા, તે કામ જ કર્યું છે ને બિસાકડીઓ. લે વાહિંદા કરી દીધા બધા કા. અને જો અમારે આટલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે મગનું, કામ પૂરું થઈ ગયું છે. અને હજી તો જો અહીંયા બધે બગડાટો પડ્યો છે એમણે. એ બધું ભૂંગળ હંકેલવાનું ને એવું કામ ચાલુ છે. જેમાં પ્રિન્સભાઈ ભૂંગળ હંકેલે છે કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને. કાલે તો જો આપણે મગનું બધું કામ ને એવું ચાલુ હતું એટલે કાલે વાડી આવી ગયા હતા. અને આજે જો કામ તો મગનું પૂરું થઈ ગયું છે. મગ તો ઘરે પણ વયા ગયા છે. અને આજે તો ચોખાઈ પણ જશે એમ મગ. અને અહીંયા જો બધું ખેતીનું બધું કામ છે ને એ થવા માંડ્યું છે હવે ટ્રેક્ટરથી. કેમ કે હવે વાવવાનું કામ ચાલુ કરે. વરસાદ તો જ્યારે આવે ત્યારે પણ ઓરવનું પાણી છે એટલે થોડું થોડું ચાલુ કરવું છે. એટલે જો સાહ નાખવાનું ને એવું બધું કામ બધું ચાલુ છે. કે સાંજે ખાતર ને એવું બધું નખાઈ ગયું છે. અને અહીંયા થોડો ઘણો જો ઓલો ભૂકો હતો મગનો એ રાખી દીધો છે. અને થોડોક બાજરો હતો, બાજરાની સુકવણી અહીં રાખી દીધી છે. એટલે આખું વરસ ઢોરને, આખું વરસ તો ન હાલે પણ એમ કે જ્યારે ચોમાસામાં મગફળીનો ભૂકો તૈયાર થાય ત્યાં સુધી ચાલે એમ. તો જો અત્યારે આખું ખેતર એકદમ ચોખ્ખું થઈ ગયું છે. અને હવે આપણે સાહ ને એવું બધું નખાઈ જાય એટલે વાવવાનું કામ પણ ધીમે ધીમે ચાલુ કરી દેવાનું છે. જો હવે અહીં આવી ગયા છે આંબાની છે. અને આંબામાં અમે કીધું હતું એમ કે ગયા વર્ષ કરતાં તો ઓછી કેરી છે, પણ તો જો અત્યારે સરસ કેરી ભરી છે. એમ નીચે નીચે દેખાય છે, ઉપર તો હવે ખબર નહીં કેવી હોય એમ. ને મસ્ત મસ્ત જો કેરી છે. તો હજી હાંખું બહુ ખરતી નથી એટલે હવે એકાદી હાંખ ખરવા માંડે ને પછી આપણે કેરી ઉતારી લેશું.
અને પછી કેરીનો દાબો નાખી દેશું એમ આંબામાંથી. જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને જો મારે આજે કેરીનો રસ કાઢવાનો છે એટલે મસ્ત મસ્ત કેરી લઈ લીધી. જો કે ઘરની તો કેરી નથી, ઘરની કેરી હોય તો એની તો સુગંધ જ અલગ આવતી હોય અને રસની મીઠાશ એવી, પણ આ મીઠી કેરી છે તો આપણે રસ ખાઈએ પછી ખબર પડે. પણ એમનો પાકેલી તૈયાર જ બજારમાંથી લઈ આવ્યા હતા, એટલે જો કે એ આપણે ઘરે દાબો નાખીને ખાઈએ ને એના જેવી તો થાય જ નહીં એમ. પણ હજી અમારે તો વાર છે થોડીક કેરી પાકવામાં, એટલે મીસુબેનને કેરી ખાવી હતી, દાદા એના માટે લઈ આવ્યા. પણ આ કેરી છે ને જો એકદમ પીળી લાગે, આપણી કેરી છે ને જે ઓરિજિનલ છે ઘરે જે પકાવીએ એકદમ કેસરી જેવી લાગે એમ, અને આ સેજ જો પીળી લાગે છે. પણ આજે કેરી આવી ગઈ છે એટલે આપણે રસ કાઢી નાખીએ અને રસ કાઢીએ ને રસને રોટલી ખાઈ નાખ્યા. સિઝનનો પહેલો રસ ખાઈએ છીએ અમે, હજી તો આ વખતે તો શરૂઆત જ નથી કરી, કેમ કે કેરી બહુ મોડી એવી ને એટલે તો હવેથી ચાલુ થઈ ગઈ છે. આટલી ખાઈએ તો અમારા ઘરની છે કદાચ પાકી જાય, પછી આપણે ઘરની ખાવાનું ચાલુ કરી દઈશું.